કે વિદ્યાર્થી મિત્રો, તો આજના કેમેસ્ટ્રીના વન શોટની અંદર આપણે જોવાના છીએ પહેલું ચેપ્ટર ધોરણ 11નું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો આ વન શોટની અંદર તમે ક્વિક રિવિઝન કરી શકશો આખા ચેપ્ટરનું એક જ વારમાં. જોઈએ પહેલા મુદ્દાથી. પહેલો પ્રશ્ન છે આપણો, દ્રવ્યનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ વિશે જણાવો. તો દ્રવ્ય એટલે કે જે કાંઈ દળ ધરાવે અને અવકાશમાં જગ્યા રોકે તેને આપણે કહીએ છીએ દ્રવ્ય. બરાબર છે? તો દળ ધરાવે, અવકાશમાં જગ્યા રોકે. દાખલા તરીકે પેન, પેન્સિલ, પાણી, હવા, બધું જ દ્રવ્ય છે. આ બધા પદાર્થો દ્રવ્યથી સંગઠિત હોય છે. તો તે રીતે તમે જાણો છો કે જે રીતે એને દળ છે અને જગ્યા છે અને સંગઠન છે, એટલે કે નિશ્ચિત કદ અને આકાર છે. દ્રવ્યને મુખ્યત્વે બે ભાગમાં અથવા બે રીતે વર્ગીકૃત કરી શકાય. એક તો છે એનું ભૌતિક વર્ગીકરણ કરી શકીએ આપણે, અને બીજું રાસાયણિક વર્ગીકરણ કરી શકીએ. તો સૌથી પહેલા આપણે દ્રવ્યનું ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ સમજીએ. તો ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થામાં કણોની ગોઠવણ થઈ શકે. તો દ્રવ્યની અવસ્થાઓ ત્રણ રીતે દર્શાવી શકાય. એક ઘન, બીજી પ્રવાહી અને ત્રીજી વાયુ. એટલે કે દ્રવ્યનું ભૌતિક અવસ્થામાં વર્ગીકરણ જો આપણે કરવું હોય તો આ ત્રણ રીતે કરી શકાય. ઘન પદાર્થો તમે તમારી આસપાસ તપાસશો તો લાકડું, લોખંડ, પ્લાસ્ટિક, રબર આ બધી ઘન પદાર્થ અથવા ઘન અવસ્થાઓ છે. એ જ રીતે પાણી, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, આલ્કોહોલ આ બધી પ્રવાહી વસ્તુઓ છે. અને આપણી આસપાસ જે હવા દેખાતી નથી તેની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ આ બધા વાયુઓ રહેલા છે. એ બધી વાયુ અવસ્થાઓ છે. તો એને ગુણધર્મોના આધારે આપણે વર્ગીકૃત કરી શકીએ. તો જોઈએ કેવી રીતે એને વર્ણન કરી શકીએ આપણે. ઘન પદાર્થ દાખલા તરીકે, તો એમાં કણો એકબીજાની ઘણી જ નજીક હોય છે અને તે સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. એમની ગોઠવણી ક્રમબદ્ધ રીતે હોય છે, જેથી તેમને હેરફેર માટે એટલે કે હલનચલન માટે મુક્ત જગ્યા કે અવકાશ હોતો નથી. એમની પાસે કોઈ મુક્ત અવકાશ હોતો નથી. તો આ મુદ્દો તમારે ખાસ વર્ણન કરવો જોઈએ જ્યારે તમારે 2 માર્કની અંદર વર્ગીકરણ વગેરે પૂછાય તો. પ્રવાહીમાં કણો એકબીજાની નજીક હોય છે. ઘન કરતાં ઘનની સાપેક્ષમાં વધુ નજીક ગોઠવાયેલા છે એમ કહી શકાય. અને તે મુક્ત રીતે આજુબાજુમાં એકબીજાની ફરી શકે છે, એટલે કે એમના કણો વચ્ચે અવકાશ થોડો વધુ હોય છે. જ્યારે વાયુ પદાર્થની અંદર કણો ઘન કે પ્રવાહીની સાપેક્ષમાં એકબીજાથી ઘણા જ દૂર હોય છે. એટલે કે વાયુઓ એટલી બધી મુક્ત રીતે હલનચલન અથવા પ્રસરણ કરી શકે છે કે વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ ઝડપથી અંતર કાપે છે. તેમની હેરફેર સરળ અને ઝડપી હોય છે. સાપેક્ષમાં આપણે જોઈએ તો ઘન અને પ્રવાહીની. ત્યાર પછી આપણે વાત કરીએ કે તત્વ એટલે શું. જો આપણે રાસાયણિક વર્ગીકરણનો પહેલો ભાગ જોઈએ તો એ છે તત્વ. શુદ્ધ અવસ્થામાં તત્વો કેવી રીતે વર્ણન કરી શકાય. દાખલા તરીકે અહીંયા આપણને હાઇડ્રોજન તત્વ, ઓક્સિજન, નાઇટ્રોજન, કોપર કે સોડિયમ તત્વોના પરમાણુઓ દર્શાવ્યા છે, જે એક માહિતીપ્રદ આકૃતિ કહી શકાય, જે એકચ્યુઅલ બંધારણ નથી બતાવતી પણ કદનો સાપેક્ષ ખ્યાલ આપી શકે. અહીંયા હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થઈ હાઇડ્રોજનનો અણુ બને છે, પણ એ તત્વ સ્વરૂપ અણુ જ છે. એવી જ રીતે નીચે O અને O 2 ઓક્સિજનના પરમાણુ ભેગા થઈ O2 વાયુરૂપ તત્વ બને છે. તો અહીંયા આગળ આ પરમાણુરૂપ તત્વો છે, આ અણુરૂપ તત્વ છે એમ કહી શકાય. તો તત્વને આપણે બરાબર ડિટેલમાં સમજીએ. તત્વ એક જ પ્રકારના કણો ધરાવે છે. આ કણો પરમાણુઓ કે અણુઓ હોય છે. સોડિયમ, કોપર, સિલ્વર, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે તત્વો છે. આ બધા એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. આમ છતાં જુદા જુદા તત્વોના પરમાણુઓ સ્વભાવમાં જુદા જુદા હોય છે. જેમ કે આપણે એમ કહીએ કે સોડિયમના જે પરમાણુઓ છે એ ઘન અવસ્થામાં છે, જ્યારે હાઇડ્રોજન વાયુ અવસ્થામાં છે. એ જ રીતે તમે બ્રોમિન તત્વ લેશો તો એ પ્રવાહી અવસ્થામાં હોય છે. આમ અલગ અલગ તત્વોની અવસ્થાઓ, ગુણધર્મો, દળ અલગ અલગ હોય છે. સોડિયમ અથવા કોપર જેવા કેટલાક તત્વોમાં એકલ પરમાણુ એક સાથે ઘટક તરીકે જોડાયેલ છે, જ્યારે અન્ય તત્વોમાં 2 કે 3 પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે.
દાખલા તરીકે સોડિયમની અંદર Na ધાતુ તત્વ 1 છે, જ્યારે ઓક્સિજનની અંદર 2 પરમાણુઓ ભેગા થયેલા છે. ફોસ્ફરસની અંદર 4 પરમાણુઓ ભેગા થયેલા છે. તો આ તેમના અણુ સ્વરૂપો છે. આમ હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા વાયુઓ અણુઓના બનેલા છે, જેમાં તેમના 2 પરમાણુઓ જોડાઈને અનુવર્તી અણુઓ આપે છે. તો આ રીતે આપણે પરમાણુરૂપ તત્વ અને અણુરૂપ તત્વ કહી શકીએ. નેક્સ્ટ જોઈએ બેટા, સંયોજન વિશે જ્યારે આપણને માહિતી જોઈતી હોય તો એ પણ એક વર્ગીકરણ છે શુદ્ધ સ્વરૂપનું. રાસાયણિક રીતે સંયોજનો પણ શુદ્ધ ઘટકો ગણી શકાય. દાખલા તરીકે અહીંયા H2O એટલે કે પાણીના અણુની આકૃતિ બતાવી છે, તેમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે. એવી જ રીતે CO2 ની અંદર 2 ઓક્સિજન અને 1 કાર્બન પરમાણુ છે. તો આ રીતે એકથી વધુ અલગ અલગ પ્રકારના પરમાણુઓ ભેગા થઈ અણુ રચાય છે. તો જોઈએ આપણે સંયોજનની માહિતી. જ્યારે જુદા જુદા તત્વોના, ખાસ અહીંયા ધ્યાન આપવા જેવી બાબત છે, 2 કે વધુ પરમાણુઓ સંયોજાય ત્યારે જે બને તેને સંયોજન કે સંયોજનના અણુ કહે છે. દાખલા તરીકે પાણી, એમોનિયા, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, ખાંડ વગેરે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાણીનો એક અણુ 2 હાઇડ્રોજન પરમાણુ અને એના એક અણુની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ હોય છે. આવી જ રીતે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડની અંદર 2 ઓક્સિજન અને 1 કાર્બન પરમાણુ ધરાવે છે એમ કહી શકાય. આમ સંયોજનોમાં જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત હોય છે અને તે નિયત પ્રમાણમાં એટલે એક નિશ્ચિત રેશિયોમાં જોડાય છે અને તે સંયોજનની ખાસિયત છે. સંયોજનના ગુણધર્મો એ છે કે તેના ઘટક કણોના ગુણધર્મો કરતાં તે અલગ હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને ભેગા થઈ અને પાણી બનાવે છે. તો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે, જ્યારે પાણી પ્રવાહી છે. તો એની અવસ્થા બદલાઈ ગઈ, એટલે કે મૂળ તત્વો કરતાં સંયોજનની અંદર અલગ ગુણધર્મો જોવા મળે છે. હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે ઓક્સિજન સાથે ત્યારે એમાંથી પાણી બને છે. એટલે કે હાઇડ્રોજન દહનશીલ છે, ઓક્સિજન દહન પોષક છે, બંને ભેગા થઈને બનતું પાણી દહન શામક છે, એ આગ ઓલવવામાં કામ લાગે છે. આ ઉપરાંત સંયોજનના ઘટકોને સાદા પદાર્થોમાં ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકાતા નથી, તેમને રાસાયણિક પદ્ધતિઓથી અલગ કરવા પડે છે. તો સંયોજનમાંથી ઘટક તત્વોને અલગ કરવા રાસાયણિક પદ્ધતિઓ અપનાવવી પડે છે. મિશ્રણ. તો મિશ્રણ એ શુદ્ધ સ્વરૂપ નથી. રાસાયણિક વર્ગીકરણનું એ મિશ્ર સ્વરૂપ છે, એટલે કે શુદ્ધ ઘટકોમાં ન મૂકી શકાય. મિશ્રણ અને તેના પ્રકારો વિશે જણાવો એમ આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે આ રીતે એની વ્યાખ્યા સૌથી પહેલા આપી શકીએ. આપણી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થો જે મિશ્રણ છે, તો એની વ્યાખ્યા શું? 2 કે વધુ પદાર્થો એટલે કે સંયોજનો ગમે તે પ્રમાણમાં જોડાય ત્યારે તેને મિશ્રણ કહે છે અને તેના ઘટકો જે છે તેને મિશ્રણના ઘટકો કહે છે. એના 2 પ્રકાર છે, એક સમાંગ અને બીજું વિસમાંગ મિશ્રણ. પહેલા વાત કરીએ આપણે સમાંગ મિશ્રણની, એટલે કે એની શું વ્યાખ્યા કરી શકાય? આ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે અને તેનું સંગઠન બધે જ એક સમાન યુનિફોર્મ હોય છે. દાખલા તરીકે ખાંડનું દ્રાવણ, હવા વગેરે. જ્યારે વિસમાંગ મિશ્રણ આપણે કોને કહીશું? આ મિશ્રણમાં સંગઠન બધે જ એક સમાન હોતું નથી, એટલે કે વિવિધ હોય છે. કેટલીક વખત અલગ અલગ ઘટકો તેમાં જોઈ શકાય છે. દાખલા તરીકે મીઠું અને ખાંડનું મિશ્રણ, અનાજ અને કઠોળના દાણા, તો એની અંદર અનાજ અને કઠોળ અલગ પારખી શકાય છે, જોઈ શકાય છે. એમની વચ્ચે એક સ્પષ્ટ બાઉન્ડ્રી હોય છે. દાખલા તરીકે માટી અને કાંકરા, માટી અને કાંકરાના જે કણો છે એ અલગ જોઈ શકાય છે. મિશ્રણમાંના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ જેવી કે હાથ વડે વીણવું, ગાળણ કરવું, સ્ફટિકીકરણ કરવું,
નિસ્યંદન કરવું વગેરે પદ્ધતિઓથી અલગ કરી શકાય છે. હવે વધુ આગળ આપણે જોઈએ કે પરમાણુઓ એટલે કે જે પદાર્થના ઘટક કણો છે, મૂળભૂત કણો, એના બંધારણ વિશે અલગ અલગ વૈજ્ઞાનિકોએ શું મત આપ્યા. પહેલા પ્રકરણની અંદર આપણે ફક્ત ડાલ્ટનનો જ પરમાણુય સિદ્ધાંત અને એની તત્વના પરમાણુઓ વિશેની માહિતી જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન, ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત વિશે લખો. તો આ પ્રશ્ન તમને 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે મુદ્દા એના લખવા જોઈએ. 1808માં ડાલ્ટને સૌપ્રથમ પરમાણુય સિદ્ધાંત આપ્યો. એણે દર્શાવ્યું કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ કણ છે. એટલે કે ડાલ્ટન પ્રમાણે પરમાણુ અવિભાજનશીલ અથવા અવિભાજ્ય છે. પરમાણુ અવપરમાણવીય કણો ધરાવે છે, જે ધન અને ઋણ વીજભાર ધરાવતા હોઈ શકે. એટલે કે એની અંદર પ્રોટોન કે ઇલેક્ટ્રોન છે તેવી માહિતી ડાલ્ટન નહોતો આપી શક્યો, પણ ધન ઋણ વીજભારિત કણો હોઈ શકે. આપેલા તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે હાઇડ્રોજનની અણુની અંદર રહેલા 2 હાઇડ્રોજન પરમાણુઓ સમાન ગુણ ધરાવે છે. બરાબર? તો તેમના દળ પણ કેવા હશે? સમાન. નેક્સ્ટ વાત કરીએ તો એણે જુદા જુદા જે તત્વો છે એના પરમાણુઓની પણ વાત કરી હતી. જુદા જુદા તત્વોના પરમાણુ દળ જુદા જુદા હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન 2 અલગ અલગ તત્વો છે. ઓક્સિજનના એક પરમાણુનું દળ એ પરમાણુ ક્રમાંક 8 અને દળાંક 16 હોય છે, જ્યારે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ 1 હોય છે. તો આ રીતે દળથી બંને અલગ અલગ છે. આ સિદ્ધાંતમાં દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ, આ બધા નિયમની સફળતાપૂર્વક સમજ આપી શકાઈ હતી. ડાલ્ટનનો સિદ્ધાંત ઘણા પ્રાયોગિક પરિણામો સમજાવી શકતો ન હતો. જેમ કે કાચ અથવા એબોનોઇટના સળિયાને રેશમ અથવા રૂંવાટીવાળા ચામડા સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ બાબત જે છે એની સમજ ડાલ્ટનના સિદ્ધાંતમાં નથી. એટલે કે અવપરમાણવીય કણો, આપણે હમણાં જે વાત કરી ઇલેક્ટ્રોન પ્રોટોન, એ આમાં સામેલ થતા નથી. એટલે કે એની સમજ આપી શક્યો નહોતો. નેક્સ્ટ જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. દ્રવ્યના ગુણધર્મ, દળ અને વજન વિશે જણાવો. પદાર્થનું દળ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. દળ એટલે દ્રવ્યનો જથ્થો, એમાં જે સમાયેલો દ્રવ્ય છે તે એનો જથ્થો. જ્યારે પદાર્થનું વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. પદાર્થનું દળ અચળ હોય છે, જ્યારે તેનું વજન એક સ્થળેથી બીજા સ્થળે બદલાતું રહે છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ બદલાતું રહે છે. પદાર્થનું દળ પ્રયોગશાળામાં રાખેલા વૈશ્લેષિક તુલા વડે ખૂબ ચોકસાઈથી નક્કી કરી શકાય છે. દળનો એકમ કિલોગ્રામ છે. કયો છે? કિલોગ્રામ છે. તો આગળ જોઈએ બીજો એક એકમ કદ. કદ એ એવી ભૌતિક રાશિ છે કે જેનો એકમ લંબાઈનો ક્યુબ છે, કારણ કે કદ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ છે. આથી એસઆઈ એકમમાં કદનો એકમ મીટર ક્યુબ થશે. પરંતુ રાસાયણિક રીતે પ્રયોગશાળામાં નાના કદનો ઉપયોગ થાય છે. આથી કદ માટે સેન્ટીમીટર ક્યુબ અથવા ડેસીમીટર ક્યુબ જેવા એકમો વપરાય છે. કદનો વ્યવહારમાં સામાન્ય એકમ લીટર છે. કયો છે? લીટર. જે એસઆઈ એકમ નથી, પરંતુ કદના માપનમાં પ્રવાહી માટે ખાસ ઉપયોગી છે. તો પ્રવાહીના કદના માપનમાં ઉપયોગમાં લેવાતો વ્યવહારિક એકમ લીટર છે.
1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય અને 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. તો આના પરથી આપણે લખી શકીએ કે 1 લિટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. તો આવી માહિતી તમારે હાંસિયામાં નોટમાં ઉપર લખી રાખવી જોઈએ, જે આગળ જતા ગણતરીમાં ઘણી કામ લાગી શકે છે. પ્રયોગશાળામાં પ્રવાહી કે દ્રાવણના કદ અંકિત નળાકાર, બ્યુરેટ, પીપેટ વગેરે જેવા સાધનોથી માપી શકાય છે, જે આકૃતિ તમને અહીંયા 1માં દર્શાવેલ છે. બરાબર. તો અહીંયા આગળ કદ માપક ફ્લાસ્કનો ઉપયોગ પણ દ્રાવણનું જ્ઞાત કદ તૈયાર કરવામાં થાય છે. એટલે કે તમારે જે જાણીતું કદ છે, દાખલા તરીકે 1000 સેન્ટીમીટર ક્યુબ લેવું છે, તો એ તમે કદ માપક ફ્લાસ્કનો ઉપયોગ કરીને કરી શકો છો. તો અહીંયા આકૃતિ બીમાં એવા સાધનો બતાવેલા છે. બરાબર. નેક્સ્ટ, દ્રવ્યના ગુણધર્મના તાપમાન વિશે નોંધ લખો. તો જુદા જુદા તાપમાનના માપક્રમ કે જે થર્મોમીટરના માપક્રમ ઉપર બતાવેલા છે આકૃતિની અંદર, એ જોતા જઈએ આપણે. બરાબર. તાપમાન માપવા માટે 3 સામાન્ય માપક્રમ પ્રચલિત છે. એક છે ડિગ્રી સેલ્સિયસ અથવા અંશ સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ એટલે કે અંશ ફેરનહીટ, અને કેલ્વિન. આ 3. અહીં કેલ્વિન એ એસઆઈ એકમ છે. આ માપક્રમ પર આધારિત થર્મોમીટર આકૃતિમાં દર્શાવેલ છે. તો અહીંયા તમને જે આકૃતિ બતાવેલી છે તે આકૃતિ પ્રમાણે 373.15 કેલ્વિન, 310.15 કેલ્વિન, 298.15, 273.15 કેલ્વિન, જે અનુક્રમે ઉપરથી નીચે જઈએ તો પાણીનું ઉત્કલન બિંદુ, માનવ શરીરનું તાપમાન, ઓરડાનું તાપમાન અને પાણીનું ઠાર બિંદુ છે કેલ્વિન માપક્રમ પ્રમાણે. ફેરનહીટ માપક્રમ એ 320 થી 2120 સુધી દર્શાવે છે. બંને માપક્રમના તાપમાન એકબીજા સાથે કયો સંબંધ દર્શાવે છે? તો ગાણિતિક રીતે ડિગ્રી ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ ગુણ્યા 9 વત્તા 32, અથવા ડિગ્રી ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ ગુણ્યા 1.8 વત્તા 32. આ બેમાંથી એક સૂત્રનો તમે ગણતરી માટે ઉપયોગ કરી શકો. કેલ્વિન માપક્રમ સેલ્સિયસ માપક્રમ સાથે કયો સંબંધ ધરાવે છે? તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. ડિગ્રી સેલ્સિયસ નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં તે ઋણ મૂલ્ય દર્શાવે માટે તે શક્ય નથી. આ બાબત ખૂબ અગત્યની છે, ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે તમારે નોંધવો જોઈએ. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 10. દ્રવ્યના ગુણધર્મ ઘનતા વિશે નોંધ લખો. તો ઘનતા એ આપણે નાના ધોરણોમાં શીખી ગયા છીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે કે ઘનતા એ દળ અને કદનો ગુણોત્તર છે. એ ગાણિતિક સૂત્ર દર્શાવે છે. પણ વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપીશું: પદાર્થની ઘનતા પ્રતિ એકમ કદમાં જથ્થાનું દળ દર્શાવે છે. ઘનતા બરાબર પ્રતિ એકમ કદમાં હાજર જથ્થાનું દળ. એટલે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. માસ અપોન વોલ્યુમ આવું થશે. આથી ઘનતાનો એસઆઈ એકમ આ રીતે મેળવી શકાય. જો એસઆઈ એકમ દળનો કિલોગ્રામ લઈએ અને કદનો મીટર પ્રતિ મીટરની 3 ઘાત, તો અહીં કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બંને રીતે દર્શાવી શકાય, જે એસઆઈ એકમ ઘનતાનો બની જાય છે. નેક્સ્ટ, માપનમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ સમજાવો. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે માપન કરવું એટલે કે એક અગત્યની સાયન્સની, એટલે કે મેથ્સ અથવા સાયન્સ, ગણિત અને વિજ્ઞાન બંને સબ્જેક્ટની અંદર માપનની ચોકસાઈ ખૂબ જરૂરી છે. કોઈ પણ ડેટા છે એ માપન કરીને તમારે નોંધવાનો હોય છે. તો માપન સાયન્સનો એક અગત્યનો ભાગ છે.
રસાયણ વિજ્ઞાન ખૂબ મોટી સંખ્યા ધરાવતા અને અત્યંત ઓછું દળ ધરાવતા પરમાણુઓ તથા અણુઓ અંગેનો અભ્યાસ છે. અણુઓ કે પરમાણુ જે આપણને દેખાતા નથી, અતિ સૂક્ષ્મ છે, પણ તેમના દળ અને કદ વગેરેનું માપન રસાયણ વિજ્ઞાનમાં વારંવાર જરૂર પડતી હોય છે. આ સમસ્યાનું નિરાકરણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના ઉપયોગથી કરી શકાય. એટલે કે ઘાતાંકીય સંકેતો કે જેમાં કોઈ પણ સંખ્યાને n ગુણ્યા 10ની n ઘાત સ્વરૂપે દર્શાવવાની રહેશે. સંખ્યા n ગુણ્યા 10ની n ઘાત સ્વરૂપે દર્શાવવાની, જેની નિશાની પ્લસ ઓર માઇનસ n ઘાતની નિશાની હોઈ શકે છે. n ધન કે ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંકીય એક્સપોનેન્શિયલ છે અને n એ 1.000 અને 9.999 વચ્ચેની કોઈ સંખ્યા હશે. કેપિટલ N જે અહીંયા છે એના ઇઝ ઇક્વલ ટુ 1.000 અને 9.999 વચ્ચેની કોઈ સંખ્યા કે એનું મૂલ્ય લખવાનું રહેશે, જ્યારે ઉપરની ઘાત પ્લસ ઓર માઇનસ હોઈ શકે છે. તો આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 23258 ને દર્શાવવું છે તો કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા આગળ દશાંશ ચિહ્ન અત્યારે આ સ્થાન ઉપર છે 232.508, તો એમાંથી 2.32508 ગુણ્યા 10ની પ્લસ 2 ઘાત લખાશે. તો અહીંયા આગળ 10ની જે ઘાત છે ડાબી બાજુ આપણે દશાંશ ચિહ્નને 2 સ્થાન ખસેડ્યું માટે પ્લસ 2 ઘાત તરીકે લઈશું. એટલે વાસ્તવમાં તો આપણે એને 100 વડે ગુણ્યું છે, આ સંખ્યાને 100 વડે એટલે કે 10ના સ્ક્વેર વડે ગુણ્યું છે માટે 10ની 2 ઘાત તરીકે દર્શાવ્યું છે. તે જ પ્રમાણે 0.00016 ને 1.6 ગુણ્યા 10ની માઇનસ 4 ઘાત લખી શકાય, કારણ કે એને 10,000 વડે ભાગ્યું છે આ સંખ્યાને. તો આ રીત બે પદ્ધતિથી લખી શકો તમે. હવે જો આવી ઘાતાંકીય સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર હોય તો તેમાં શું ધ્યાન રાખવું, કેવી રીતે સંખ્યાઓના ગણતરી પછીના મૂલ્યો દર્શાવવા? તો અહીંયા આગળ આ બે ક્રિયાઓ માટે ઘાતાંકીય સંખ્યા માટે જે નિયમ છે તે લાગુ પડશે. અહીંયા આગળ જે તમે ધોરણ 10 સુધી શીખી ગયા છો, અહીંયા આપણને પહેલું મૂલ્ય આપ્યું છે 5.6 ગુણ્યા 10ની 5 ઘાત અને 6.9 ગુણ્યા 10ની 8 ઘાત. તો અહીંયા આગળ 5.6 ગુણ્યા 10ની 5.6 અને 6.9 બંનેનો ગુણાકાર કરી દઈશું અને 10ની જે ઘાતો છે એ 10ની 5 ઘાત અને 10ની 8 ઘાત એ બંનેનો સરવાળા સ્વરૂપે લખીશું. 8 ને ઘાત સ્વરૂપે સમજવાનું છે આપણે, બરાબર? તો 5.6 ગુણ્યા 6.9 ગુણ્યા 10ની 13 ઘાત આવશે મૂલ્ય, એટલે કે 38.64 ગુણ્યા 10ની 13 ઘાત છે. તો એનો મતલબ એવો થયો કે એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસતા અહીંયા ઘાત 1 વધી જશે એટલે કે 10ની 14 ઘાત મળશે. 3.864 ગુણ્યા 10ની 14 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે એકચ્યુઅલ જ્યારે દાખલા ગણતા હોવ અને એમાં આવી રીતે ગુણાકાર ભાગાકાર કરવાની જરૂર પડે તો દશાંશ ચિહ્નને ખસેડતા ઘાતાંક કેવી રીતે વધારવો ઘટાડવો તે વૈજ્ઞાનિક અંક પદ્ધતિથી જ નક્કી કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 2. 2.7 ગુણ્યા 10ની માઇનસ 3 ભાગ્યા 5.5 ગુણ્યા 10ની પ્લસ 4 ઘાત. તો અહીંયા જે 10ની ઘાતાંકો છે પહેલા એને સમજી લઈએ. પ્લસ 4 ઘાત ઉપર જશે એટલે માઇનસ 4 ઘાત થઈ જશે, એટલે 10ની માઇનસ 3 માઇનસ 4. અને અહીંયા જે 2.7 અને 5.5 છે એનો ભાગાકાર કરવામાં આવશે, એનું મૂલ્ય લખવામાં આવશે. તો એ મળશે 0.4909 ગુણ્યા 10ની માઇનસ 7 ઘાત. તો એને જમણી બાજુ એક દશાંશ ચિહ્ન ખસેડીશું તો 10ની માઇનસ 1 ઘાત વધી જશે એટલે કે 4.909 ગુણ્યા 10ની માઇનસ 8 ઘાત મૂલ્ય મળશે. તો આ રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ગુણાકાર ભાગાકાર વખતે 10ની ઘાતોને ગુણાકારમાં સરવાળો અને ભાગાકારમાં બાદબાકી સ્વરૂપે રજૂ કરવાની હોય છે. નેક્સ્ટ સરવાળો અને બાદબાકી વિશે સમજીએ. આ બંને ક્રિયાઓ માટે સંખ્યાઓને એવી રીતે લખવામાં આવે કે જેથી તેમના ઘાતાંક સરખા દર્શાવવાના થાય. દાખલા તરીકે 6.65 ગુણ્યા 10ની 4 અને 8.95 ગુણ્યા 10ની 3 ઘાતનો જો સરવાળો કરવો છે તો બંનેની 10ની જે ઘાતાંક છે તે સરખી કરવી પડશે. તો 6.65 ગુણ્યા 10ની 4 ઘાતને એ જ રાખ્યું,
પણ 8.95 ગુણ્યા 10⁻³ ને એક સ્થાન દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસેડી 10⁻⁴ સ્વરૂપે લખી દીધું. હવે બંનેના ઘાતાંક 10⁻⁴ સરખા થઈ ગયા છે. તો હવે આગળના જે સંખ્યાઓ છે એના સરવાળા જ કરવાના રહેશે. એટલે કે 6.65 વત્તા 0.895 ગુણ્યા 10⁻⁴ કોમન કાઢી લઈશું. તો 7.545 ગુણ્યા 10⁻⁴ જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આવું કોઈ ઉદાહરણ લઈ તમે પ્રશ્નને સમજૂતીથી રજૂ કરી શકો અથવા ગણતરીમાં તમે એનો ઉપયોગ કરી શકો. એ જ પ્રમાણે બાદબાકી વખતે પણ 10ની ઘાતાંક સરખી કરવાની રહેશે અને જે 10ની ઘાતાંક છે એને કોમન કાઢી બે સંખ્યાઓની બાદબાકી કરવાની બાકી રાખશું. તો જોઈએ આપણે કેવી રીતે કરશું. 2.5 ગુણ્યા 10⁻², -4.58 ગુણ્યા 10⁻3. તો બંનેની 10ની ઘાતાંકો સરખી કરવા માટે આ -3 ઘાતાંકને મેં -2 કરી આપી. તો 2.5 અને 0.48નો તફાવત લેવાનો ગુણ્યા 10⁻², બંનેમાંથી કોમન નીકળી જશે. તો આન્સર મળશે 2.02 ગુણ્યા 10⁻², જે 2.5 અને 0.48નો તફાવત છે. નેક્સ્ટ જોઈએ. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિશે નોંધ લખો. 1875માં પેરિસમાં એક સંધિ વિવિધ દેશના વૈજ્ઞાનિકોએ ભેગા થઈને જેમાં ભાગ લીધો તે કરવામાં આવી, જે મીટર કન્વેન્શનના નામે ઓળખાઈ. કયા નામે? મીટર કન્વેન્શન. તે ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એટલે કે ટ્રીટી એટલે કાયદો, બરાબર, એનાથી બધા બંધાયા, જેને CGPM તરીકે દર્શાવવામાં આવે છે. તે એક ડિપ્લોમેટિક સંધિ હતી. SI પદ્ધતિમાં પાયાના 7 એકમો છે તેમ દર્શાવવામાં આવ્યું, જેની યાદી આપણે કોષ્ટક સ્વરૂપે પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે અને અહીંયા પણ જોઈશું. તો અહીંયા આગળ પાયાની 7 ભૌતિક રાશિ, તેના એકમો, એ રાશિની સંજ્ઞાઓ અને એની સંજ્ઞાઓ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા છે પાયાની ભૌતિક રાશિ લંબાઈ, જેની સંજ્ઞા છે L. SI એકમ મીટર છે અને એની સંજ્ઞા M છે. એવી જ રીતે દળ, જેની સંજ્ઞા માસ ઉપરથી M લીધેલ છે અને એનો એકમ છે કિલોગ્રામ, જેની સંજ્ઞા kg છે. સમય, જેની સંજ્ઞા T સેકન્ડમાં દર્શાવાય છે, એટલે કે S એની સંજ્ઞા છે. વિદ્યુત પ્રવાહ I સ્વરૂપે લખી શકાય, એમ્પિયર એનો એકમ છે, A કેપિટલ, કારણ કે એમ્પિયર વૈજ્ઞાનિકના નામ પરથી છે. ઉષ્માગતિકીય તાપમાન, ટેમ્પરેચર કેપિટલ T થી દર્શાવશું. એકમ છે જેનો કેલ્વિન, કેપિટલ K વૈજ્ઞાનિકના નામ પરથી છે. પદાર્થનો જથ્થો મોલ સ્વરૂપે દર્શાવાય, જેની સંજ્ઞા N, એકમ એનો મોલ અને એના પહેલા 3 અક્ષર MOL લખાય છે. એનો સ્પેલિંગ છે MOLE. મોલમાંથી પહેલા 3 અક્ષર લેવામાં આવ્યા. પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિ તીવ્રતા પણ કહી શકો તમે. આ જ્યોતની તીવ્રતા દર્શાવવા માટે IV જે લખવામાં આવે છે, જેનો એકમ કેન્ડેલા, એટલે કે C અને D 2 અક્ષરો લેવામાં આવ્યા છે સ્પેલિંગમાંથી. તો આ રીતે આ પાયાની 7 ભૌતિક રાશિ છે, જેને તમે યાદ કરી અને ઉપયોગ કરી શકો એકમની રજૂઆતમાં. હવે આ SI પદ્ધતિ છે એના પૂર્વગો પણ 10ની ઘાતાંક સ્વરૂપે પૂછાય છે એક્ઝામમાં અને એને આપણે ઘણીવાર ઉપયોગ કરવો પડે છે. જવાબ તમારો મીટરમાં આવતો હોય પણ સેન્ટીમીટરમાં રજૂ કરો, સેન્ટીમીટરમાં આવતો હોય નેનોમીટરમાં રજૂ કરો, કિલોમીટરમાં રજૂ કરો, આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ વખતે તમારે સાચું મૂલ્ય નક્કી કરવા માટે સાંકેતિક વૈજ્ઞાનિક અંક પદ્ધતિ જરૂર પડશે અને બીજી જરૂર પડશે આ પૂર્વગોની. તો જોઈએ પૂર્વગો. 10ની -24, -21, -18, -15, -12, -9, -6 થી -3 સુધી તમે જુઓ તો 10ની 3 ઘાતના અંતરે આ સંખ્યાઓ છે. 10ની આ ઘાતો જે છે 3 સુધી, 3, 6, 9, 12, 15, 18, 21, 3 ના તફાવતથી છે. પણ શરૂઆતના 3 મૂલ્યો 1 ના ડિફરન્સથી છે. 10ની -1, 10ની -2, 10ની -3.
10⁻1 ને ડેસી, -2 ને સેન્ટી, એવી રીતે -3 ને મિલી, 10⁻6 ને માઇક્રો, 10⁻9 ને નેનો, -12 ને પીકો, -15 હોય તો ફેમ્ટો, -18 હોય તો એટો, -21 હોય તો ઝેપ્ટો અને એવી રીતે -24 ને યોક્ટો કહેવામાં આવે છે. એની અનુક્રમે સંજ્ઞાઓ નીચેથી ઉપર જઈએ તો ડી, સી, એમ, મ્યુ, આ મ્યુ વંચાશે એન, પી, એફ, એ, ઝેડ અને વાય છે. એવી જ રીતે 10ની તમે ધન ઘાતો જુઓ તો પહેલા 10ની 1, 2, 3, ત્યારબાદ 6, 9, 12, 15, 18, 21 ને 24 સુધી છે. જેના પૂર્વગો ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરાપેટા, એક્ઝાઝેટા, યોટા છે. જેની સંજ્ઞાઓ અનુક્રમે ડેકા માટે ડીએ, હેક્ટો એચ, કે, એમ, જી, ટી, પી, ઈ, ઝેડ અને કેપિટલ વાય છે. આ બધા સ્મોલ સંજ્ઞાઓ છે, જ્યારે આ બધી કેપિટલ સંજ્ઞાઓ છે, એવું ધ્યાન રાખવાનું. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. પરમાણ્વીય દળની માહિતી આપો. ગાણિતિક રીતે પરમાણુ ભાર અથવા પરમાણ્વીય દળનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો છે. આખા કેમેસ્ટ્રીની અંદર ધોરણ 11-12ની અંદર વારંવાર એની જરૂર પડે છે. તો પરમાણ્વીય દળ એટલે જ પરમાણુ ભાર અથવા પરમાણુ દળાંક. આ બધું એક જ ગણાશે. કોને ગણાય, કોને કહેવાય? પરમાણ્વીય દળ અથવા પરમાણુનું દળ હકીકતમાં ઘણું ઓછું હોય છે, કારણ કે પરમાણુ અતિ નાના હોય છે. હાલમાં આપણે ખૂબ જ આધુનિક પદ્ધતિ, દાખલા તરીકે દળ સ્પેક્ટ્રીમિતિ અથવા તો દળ સ્પેક્ટ્રોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપયોગથી સારી એવી ચોકસાઈથી પરમાણુ દળ નક્કી કરવામાં આવે છે. પરમાણુ દળની આધુનિક પદ્ધતિમાં કાર્બન 12 C12 ને પ્રમાણિત ગણી તેના આધારે અન્યના દળ દર્શાવવામાં આવે છે. આ માટેની સંમતિ 1961માં સાધવામાં આવી હતી. એટલે કે કાર્બનને C12 જે એનો સમસ્થાનિક છે એને પ્રમાણભૂત ગણી અન્ય તત્વોના દળ એની સાપેક્ષમાં માપવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે AMU એટોમિક માસ યુનિટ સાપેક્ષમાં કેવી રીતે આપી શકીએ? એક પરમાણ્વીય દળ એકમ એટલે કે AMU ની વ્યાખ્યા આ રીતે આપી શકીએ. તે કાર્બન 12 પરમાણુના દળના અને તેને AMU કહે છે, જે 1/12 અંશ કે ભાગ જેટલું હોય છે. એટલે કે એક AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે એના જેવો જ એક બીજો પ્રશ્ન, એક પરમાણુનું દળ C12 પરથી નક્કી કર્યું તો એને પરમાણ્વીય દળ કીધું. એવી જ રીતે આણ્વીય દળ એટલે કે અણુનું દળ નક્કી કરી શકાય. તો અણુભાર, આણ્વીય દળ એટલે બંને એક જ, જેને ઇંગ્લિશમાં મોલેક્યુલર વેઇટ, મોલેક્યુલર માસ તરીકે પણ ઓળખીએ છીએ. તો આણ્વીય દળ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે અણુ અને પરમાણુના કોન્સેપ્ટ વિશે વિચારો તો સૌથી પહેલા તમારે એ વિચારવાનું કે H હાઇડ્રોજન એક જ પરમાણુ લખ્યો છે તો એનો મતલબ પરમાણુ છે, અને જ્યારે બે પરમાણુ ભેગા થયા તો એ અણુ બની જાય છે. એટલે કે બે કે વધુ ભેગા થઈ પરમાણુઓ બનાવશે અણુ. આ રીતે પરમાણુ ભારને અણુભારને પણ સમજીને યાદ રાખી લેવાનું. તો જોઈએ આણ્વીય દળ. આણ્વીય દળ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય છે. તે દરેક તત્વના પરમાણ્વીય દળ અને દરેક પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરીને તે બધાનો સરવાળો કરીને મેળવવામાં આવે છે. દાખલા તરીકે મિથેનનું આણ્વીય દળ ગણવું છે આપણે. મિથેન એટલે CH4. તો એમાં કાર્બન પરમાણુ 1 છે તો 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર, 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 4 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર કરીશું. અને એ રીતે 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 અને 4 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 લખીશું. તો 12 વત્તા 4 બરાબર 16 AMU મળશે દળ મિથેનનું. તો આ મિથેનનો અણુભાર થયો. તો આ રીતે મેળવી શકાય. તો જે અહીંયા આગળ આપણને 12.011 લીધું છે એ AMUમાં ચોક્કસ દળ છે. 1.008 હાઇડ્રોજનનું ચોક્કસ દળ છે.
પણ આપણે એની જગ્યાએ 12 અને 1 લઈ અને ગણતરી કરીશું વ્યવહારિક રીતે. તો એ જે જવાબ આવશે બંનેના સરવાળાનો એ 16 આવશે. આ પાછળનું 0.43 જો આપણને મૂલ્ય એક્ઝેક્ટ કેટલું લેવું એ પેપરમાં આપ્યું હોય તો જ આ પ્રમાણે લેવું, નહીં તો પૂર્ણાંક જે નજીકની સંખ્યાઓ છે તે લઈ શકાય. તો એ રીતે મિથેનનું અણુભાર થાય. એ જ રીતે પાણી એટલે કે H2O નું આણ્વીય દળ નક્કી કરવા માટે 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર, 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર, બંનેનો સરવાળો કરીશું તો 18.02 આવશે. એટલે કે આશરે દળ આપણે લખી દઈએ તો 18 U અથવા 18 AMU થાય છે. નેક્સ્ટ 15 નંબરનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો મોલ સંકલ્પના વિશે નોંધ લખો. પરમાણુઓ અને અણુઓ કદમાં ઘણા જ નાના હોય છે અને કોઈ પણ પદાર્થના નાના જથ્થામાં પણ તેની સંખ્યા ઘણી જ વધારે હોય છે. એટલે કે થોડુંક તમે સંખ્યામાં પરમાણુઓ લીધા હોય ચપટી જેટલા, પણ એમાં અણુઓ કે પરમાણુઓ અસંખ્ય હોય છે. એસઆઈ પદ્ધતિમાં મોલ સંજ્ઞા તરીકે ને પદાર્થના જથ્થા માટેની પાયાની 7મી રાશિ દાખલ કરવામાં આવી હતી. એટલે કે 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ કાર્બન અથવા તો 0.012 કિલોગ્રામ 12C ના સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓની સંખ્યા. એટલે કે 0.012 કિલોગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુ ઇઝ ઇક્વલ ટુ 1 મોલ સંખ્યા ગણવી, આવું નક્કી કરવામાં આવ્યું. તો ખૂબ જ પરિશુદ્ધતાથી આ નક્કી કરવા માટે દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 એટલે કે C12 નું પરમાણુ દળ નક્કી કરવામાં આવ્યું, જેનું ચોકસાઈપૂર્વક જે નક્કી કરેલું મૂલ્ય હતું એ 1.992648 ગુણ્યા 10⁻³ ગ્રામ હતું. તો આપણે કાર્બનના પરમાણુ ભારને આ સંખ્યા વડે ભાગી નાખીએ તો જે સંખ્યા મળશે એને કહેવામાં આવે છે 1 મોલમાં રહેલા પરમાણુઓની સંખ્યા. એટલે કે 6.022 ગુણ્યા 10⁻³ પરમાણુઓ પ્રતિ મોલ. તો વૈજ્ઞાનિક એમિડિયો એવોગેડ્રોના સન્માન રૂપે તેને એવોગેડ્રો અચળાંક કહેવામાં આવે છે અને એને એનેથી રજૂ કરવામાં આવે છે. આથી આપણે કહી શકીએ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે 6.022 ગુણ્યા 10⁻³ હાઇડ્રોજનના પરમાણુઓ. નેક્સ્ટ અગત્યનો પ્રશ્ન, એક અગત્યનો કોન્સેપ્ટ છે સૂત્રદળ. સૂત્રદળ એટલે શું, ક્યાં રજૂ કરવામાં આવશે એ જોઈએ. કેટલાક પદાર્થો જેવા કે સોડિયમ ક્લોરાઇડ કે જે આયોનિક પદાર્થ છે તેમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી. આવા સંયોજનોમાં ધનાયન જેવા કે સોડિયમ અને ઋણાયન જેવા કે ક્લોરાઇડ સ્પીસીઝ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાયેલ હોય છે. તો અહીંયા જુઓ તમે તો એક સોડિયમની બાજુમાં એક ક્લોરીન, બીજો એક સોડિયમ એની બાજુમાં એક ક્લોરીન, ત્રીજો સોડિયમ એની બાજુમાં ક્લોરીન, એવી રીતે ઓલ્ટરનેટ સ્થાનમાં ગોઠવાયેલા હોય છે આ પરમાણુઓ. તો એ નિયમિત રચના ધરાવે છે. સોડિયમ ક્લોરાઇડમાં દરેક Na+ એ 6Cl- વડે ઘેરાયેલો હોય છે અને એ જ રીતે દરેક Cl- 6 Na+ વડે ઘેરાયેલો હોય છે. આથી સોડિયમ ક્લોરાઇડનું સૂત્રદળ બરાબર સોડિયમનો પરમાણુય દળ વત્તા ક્લોરીનનું પરમાણુય દળ બરાબર 23 વત્તા 35.5 એટલે કે 58.5 થશે, નહીં કે એને 6 વડે ગુણીને. આ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો આને જ કહેવાય છે તેનું સૂત્રદળ. નેક્સ્ટ, સરેરાશ પરમાણુય દળ વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુય દળ એટલે કે AMU અથવા એટોમિક માસ યુનિટમાં દળ કેવી રીતે નક્કી કરવું C12 ના સાપેક્ષમાં એ તો જોયું આગળ. હવે આગળ જોઈશું કે સરેરાશ પરમાણુય દળ કોને કહેવાય. જ્યારે વાતાવરણમાં કોઈ એક તત્વના એકથી વધુ સમસ્થાનિકો હાજર હોય અને એના દળ નજીકના પરંતુ જુદા જુદા હોય તો એવા દળમાંથી એનું સરેરાશ પરમાણુય દળ અલગ કરવું પડે છે ગણતરીથી એના પ્રચુરતા પ્રમાણે. તો જોઈએ સરેરાશ પરમાણુય દળ કોને કહીશું. ઘણા કુદરતી રીતે મળતા તત્વો
એક કરતા વધારે સમસ્થાનિકો ધરાવે છે. સમસ્થાનિક એટલે શું? જેના પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ ભાર અલગ અલગ હોય. જ્યારે અસ્તિત્વ અને તેમની સાપેક્ષ પ્રચુરતા ધ્યાનમાં લઈએ તો તેના પરથી તત્વનું સરેરાશ પરમાણુય દળ ગણી શકાય છે. દાખલા તરીકે કાર્બન 3 સમસ્થાનિકો ધરાવે છે અને એ છે C12, C13 અને C14, જેની સાપેક્ષ પ્રચુરતા તેની દરેકની સામે કોષ્ટકમાં નીચે દર્શાવેલી છે. દાખલા તરીકે 12C 99.892% છે. 100% એટલામો ભાગ સૌથી વધુ તેનો છે, જેનું પરમાણુ દર આપણે એક્ઝેક્ટ 12 લઈ શકીએ. 13C એનું પ્રમાણ 1.108% છે, જ્યારે 14C નું પ્રમાણ 2 × 10⁻10% એટલે કે ઘણું ઓછું છે. પણ એનું એક્ઝેક્ટ દળ લઈએ તો 13.00335 અને કાર્બન 14 નું 14.0037 છે. હવે આ ટકાવાર પ્રમાણ જે છે એને આપણે દશાંશ ચિહ્નમાં ફેરવી દઈએ, એટલે કે દરેકને 100 વડે ભાગી દઈએ તો એની અનુક્રમે દળ 0.98882 એના ગુણ્યા 12 વત્તા 0.01108 ગુણ્યા 13.00335 વત્તા 2 × 10⁻2% ગુણ્યા 14.00317 કરીએ તો જે સરેરાશ પરમાણુય દળ મળશે એ 12.011 છે, એટલે કે 12 છે. માટે કાર્બનનો પરમાણુ ભાર 12 ગણવામાં આવે છે. આ જ પ્રમાણે બીજા તત્વોના પણ પરમાણુ ભારની સરેરાશ ગણતરી કરી શકાય છે. નેક્સ્ટ, વિદ્યાર્થી મિત્રો, દળ સંચયનો નિયમ જે આગળનો પ્રશ્ન છે એ કેમેસ્ટ્રીની અંદર કેટલાક જે રાસાયણિક સંયોગીકરણના જાણીતા નિયમો છે એ પૈકીનો એક અગત્યનો નિયમ છે. રાસાયણિક પ્રક્રિયાઓ જે પણ કંઈ થાય છે તે બધી જ અલગ અલગ જે આ દળ સંચયનો નિયમ છે એવા નિયમો પ્રમાણે થાય છે. વિશ્વમાં કોઈ પ્રક્રિયાઓ આ નિયમોની બહાર થતી જોવા મળતી નથી. હા, તેમાં અપવાદરૂપ એવી પ્રક્રિયા હોઈ શકે જે સમસ્થાનિકોને કે રેડિયો એક્ટિવ તત્વોને લાગુ ન પડતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને આ નિયમો લાગુ પડતા હોય છે. તો જોઈએ દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ 1789માં એન્ટોની લેવોઇઝિયર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો, જેને આ રીતે લખી શકાય: દ્રવ્યનો નાશ કે સર્જન થઈ શકતું જ નથી. એટલે કે એણે આ તારણ પર પહોંચવા માટે શું કર્યું? કેટલીક દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો. દહન પ્રક્રિયાઓ એટલે કે અલગ અલગ પદાર્થોને જેમ કે કોલસો, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન આ બધા તત્વોને હવાની હાજરીમાં સળગાવ્યા, એટલે કે ગરમ વાતાવરણની અંદર એને દહન કરવા દીધું. તો આ નિયમ રાસાયણિક વિજ્ઞાનમાં થયેલા કેટલાક પશ્ચાત વિકાસમાં પાયારૂપ બન્યો છે. આ નિયમ જ પ્રક્રિયકો અને નિપજોના ચોક્કસ દળના માપન માટે લેવોઇઝિયરે કાળજીપૂર્વક કરેલા યોજનાબદ્ધ પ્રયોગોનું પરિણામ હતું. નિશ્ચિત સંરચનાનો અથવા નિશ્ચિત પ્રમાણનો નિયમ જે જોસેફ પ્રાઉસ્ટના નિયમથી ઓળખાય છે, તો આ ફ્રેન્ચ રસાયણ વૈજ્ઞાનિક જોસેફ પ્રાઉસ્ટે રજૂ કર્યો. એણે જે નિવેદન કર્યું એ આ પ્રમાણે છે, એકદમ સિમ્પલ રજૂઆત છે. આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં જ તત્વો ધરાવે છે. વજનથી સમાન પ્રમાણમાં જ તત્વો હોય તે કદી બદલાઈ શકે જ નહીં. દાખલા તરીકે પ્રાઉસ્ટે કોપર કાર્બોનેટના 2 નમૂના લીધા અલગ અલગ અને એના પર કાર્ય કર્યું, જેમાં એક હતો કુદરતી અને બીજો હતો સાંશ્લેષિત એટલે કે લેબોરેટરીમાં બનાવેલો કોપર કાર્બોનેટનો નમૂનો, અને બંનેનું સંઘટન તપાસ્યું. કુદરતી નમૂનામાં 51.35% કોપર મળ્યું, તો સાંશ્લેષિત નમૂનામાં પણ એટલું જ કોપર મળ્યું. એ જ રીતે ઓક્સિજન 9.74, બંને નમૂનામાં એક સરખું મળ્યું. તો બાકી વધ્યું એ કાર્બન 38.91%, એના ટકા પણ બંનેમાં સરખા હતા. એટલે આના પરથી એ તારણ મેળવ્યું કે સ્ત્રોત ગમે તે હોય પણ આપેલ સંયોજનમાં તત્વોનો જથ્થો સમાન જ રહે છે, તે ક્યારેય બદલાતો નથી. અને આ સાબિત થયું હોવાથી તેને નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આને અલગ અલગ નામ છે: નિશ્ચિત સંરચનાનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, નિશ્ચિત સંઘટનનો નિયમ વગેરે. તો આગળ જોઈએ વધુ 20 નંબરનો ક્વેશ્ચન, ગુણક પ્રમાણનો નિયમ.
વિદ્યાર્થી મિત્રો, ડાલ્ટને આ વૈજ્ઞાનિકે ઘણા પ્રયોગો સંશોધનો કર્યા હશે, ઘણા એણે પરમાણુ સિદ્ધાંત આપ્યો અને એ પછી એણે આ નિયમ પણ રજૂ કર્યો. તો એના નિયમ પ્રમાણે જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતા વધારે સંયોજન બનાવે છે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના નિશ્ચિત દળ સાથે જે જોડાય છે તે નાની પૂર્ણાંક સંખ્યામાં જ જોડાય છે. એ ગુણોત્તર કદી અપૂર્ણાંક હોતો નથી. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે જ્યારે જોડાય છે તો એમાંથી બે સંયોજન બને છે, એક પાણી અને બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એક સિમ્પલ ઉદાહરણથી આપણે એને સમજીએ કે જો હાઇડ્રોજન 2 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ જોડાય તો 18 ગ્રામ એટલે કે પાણી બને છે. પણ એ જ જથ્થો હવે બદલી નાખીએ, હાઇડ્રોજન એનું એ જ રહ્યું નિશ્ચિત દળ, પણ બદલાતું દળ ઓક્સિજનનું 32 ગ્રામ, તો જે નવો પદાર્થ મળશે એ પાણી નહીં હોય, એ હાઇડ્રોજન પેરોક્સાઇડ હશે. એટલે કે બે વિવિધ ગુણોત્તરની અંદર 16 ગ્રામ અને 32 ગ્રામ જે ઓક્સિજન જોડાય છે તો એનો ગુણોત્તર પ્રમાણ 1:2 થયો. કેટલો થઈ ગયો? 1:2. તો 16:32 અથવા 1:2 પ્રમાણથી સાદી નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી ઓક્સિજન અહીંયા જોડાય છે એમ કહી શકાય. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. ગેલ્યુસેક નામના આ વૈજ્ઞાનિકે વાયુઓ માટે જ આ નિયમ આપ્યો છે, જે ઘન કે પ્રવાહીને લાગુ પડતો નથી. ઘન અથવા પ્રવાહી પદાર્થ માટે આ નિયમ લાગુ પડતો નથી. માત્ર ને માત્ર વાયુ અવસ્થામાં આ નિયમ લાગુ પડે છે. તો 1808માં જે નિયમ રજૂ કર્યો એની કઈ રીતે વ્યાખ્યા કરી શકાય? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે, એટલે કે વાયુઓ પ્રક્રિયા હોય કરતા હોય કે નિપજ સ્વરૂપે મળતા હોય, ત્યારે વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદા ગુણોત્તરથી જ મળે છે. હંમેશા એ પ્રક્રિયક સાઈડ હોય કે નિપજ સાઈડ હોય, ગુણોત્તર એમનો સાદી નાની પૂર્ણાંક સંખ્યાનો જ રહેશે. તો આ રીતે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ કહી શકાય. દાખલા તરીકે 100 મિલી હાઇડ્રોજન એ 50 મિલી ઓક્સિજન સાથે જોડાય તો પાણી પણ 100 મિલી જ બને છે. તો અહીંયા આગળ જોઈએ પ્રક્રિયા. 100 મિલી હાઇડ્રોજન વત્તા ઓક્સિજન એનાથી અડધું એટલે કે 50 મિલી લીધું, તો જે પાણીની બાષ્પ મળશે એ પણ 100 મિલીલીટર હશે. તો H2 + half O2 gives H2O. આ સંતુલિત પ્રક્રિયા આ સ્વરૂપે દર્શાવી તો આ બધાનો ગુણોત્તર કેવો છે? પૂર્ણાંક છે કે નથી? જુઓ, એ સાદો પૂર્ણાંક ગુણોત્તર જ છે. જે પ્રક્રિયા કરતો ગુણોત્તર છે એ એમનો 2:1 છે. તો મળતી નિપજનો જથ્થો પણ 2:1:2 પ્રમાણમાં ગણી શકાય. તો આ રીતે તેમના કદનો ગુણોત્તર પ્રક્રિયક સાઈડ 2:1 છે. તો ગેલ્યુસેકના કદના સંયોજવાના સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તર હકીકતમાં કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ છે, એટલે કે કદથી દર્શાવો, ગુણોત્તરથી દર્શાવો, એ હંમેશા પૂર્ણાંક જ રહેશે, અપૂર્ણાંક ક્યારેય નહીં થાય. તો આ રીતે નિશ્ચિત પ્રમાણનો નિયમ સમજાવી શકાય. બરાબર છે? તો એ નિશ્ચિત પ્રમાણના નિયમ સાથે પણ સુસંગત છે, એટલે કે વાયુમય કદનો નિયમ એની સાથે આપણે રજૂ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આના નાના નાના ઘણા પ્રશ્નો બને છે. જે એવોગેડ્રોની અંકવાળી સંકલ્પના હતી એના સંશોધનની બાબત હતી, એના કરતાં થોડી અલગ થિયરી છે. આ થિયરીની અંદર આપણને પૂછવામાં આવે સામાન્ય રીતે કે આકૃતિ સહિત એવોગેડ્રોનો નિયમ સમજાવો, જે વાયુઓ માટે જ અહીંયા બતાવ્યો છે. દાખલા તરીકે અહીંયા આગળ હાઇડ્રોજન વાયુ લીધો છે, ઓક્સિજન વાયુ લીધો છે અને એમાંથી બનતી પાણીની બાષ્પ લીધી છે. જે વાયુમય કદના નિયમમાં પ્રક્રિયા છે એ જ અહીંયા બતાવી છે. તો કેવી રીતે અહીંયા રજૂ કરીશું સમજીએ. એવોગેડ્રોનો નિયમ આકૃતિ સહિત સમજાવો. તો એવોગેડ્રોએ 1811માં સૂચવ્યું કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદમાં સમાન સંખ્યામાં અણુઓ હોય છે. એટલે કે અહીંયા આગળ દાખલા તરીકે હાઇડ્રોજનનું એક કદ લીધું તો એટલું જ હાઇડ્રોજનનું ફરીથી એક કદ લો. કુલ 2 કદ હાઇડ્રોજન લઈએ, 1 કદ ઓક્સિજન લઈએ અને એમની પ્રક્રિયા કરાવીએ તો 1 કદ પાણી આપણને 2 કદ પાણી મળશે. એટલે કે 2H2 + O2 gives 2H2O. આ એની પ્રક્રિયા લખી શકાય. આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજવાથી પાણીની બનવાની પ્રક્રિયાનો વિચાર કરીએ તો કહી શકાય
કે હાઇડ્રોજનના 2 કદ ઓક્સિજનના 1 કદ સાથે સંયોજાય તો એમાંથી 2 કદ પાણી જ મળે છે. એટલે કે આ રીતે પ્રક્રિયા કરતા કોઈ ઓક્સિજન કે હાઇડ્રોજન વધતો નથી અને સંપૂર્ણ નિપજ H2O મળે છે. નેક્સ્ટ, આ પણ એક ખૂબ અગત્યની બાબત છે, દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓ અને એના પરથી અલગ અલગ સાંદ્રતાના એકમો પૈકી ટકાવારીમાં દર્શાવવાની રીત. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પ્રયોગશાળામાં મોટાભાગની પ્રક્રિયાઓ દ્રાવણોની અંદર કરતા હોઈએ છીએ, એટલે કે ઘન પદાર્થ લઈને નથી કરતા, તો એને દ્રાવણ સ્વરૂપે દર્શાવવાની રીત કેવી રીતે લખી શકાય? તો પ્રક્રિયાઓમાં એ સમજવું અગત્યનું છે કે દ્રાવણ સ્વરૂપે રહેલા પદાર્થનો જથ્થો કેવી રીતે દર્શાવી શકાય. તો એ પૈકીની એક રીત છે કે એને નીચેનામાંથી કોઈ પણ એક રીત વડે દર્શાવી શકાય. એમાં પહેલી રીત છે દળ ટકાવારી અથવા વજનથી ટકા, બીજી મોલન્સ, ત્રીજી મોલારિટી, ચોથી મોલાલિટી. તો પહેલું જોઈએ, નંબર 1, દળ ટકાવારી અથવા દળથી ટકા બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ ગુણ્યા 100. તો એવી જ રીતે કદથી ટકાવારી લખવી હોય તો દ્રાવ્યનું કદ, જે સામાન્ય રીતે મિલીલીટરમાં લઈશું, ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું કદ, જે પણ મિલીલીટર એકમમાં. એવી જ રીતે વજન, કદ, ટકાવારી લઈ શકાય. તો એની અંદર શું લખીશું? દ્રાવ્યનું વજન, જે સામાન્ય રીતે ગ્રામમાં, ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું કદ, કયા એકમમાં? મિલીલીટરમાં. તો આ રીતે ટકાવારી 3 પ્રકારની પર્સન્ટેજ પદ્ધતિઓ થઈ. નેક્સ્ટ વાત કરીએ મોલન્સ. તો મોલન્સ એ કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણના કુલ મોલનો ગુણોત્તર છે. આ એની વ્યાખ્યા થઈ. એટલે કે ઘટક એ અને બી જો દ્રાવણમાં ઓગાળેલા હોય તો એના મોલને Na અને બીના મોલને Nb કીધા હોય, બરાબર છે? Na અને Nb કીધા હોય તો એમના મોલન્સ કેવી રીતે ગણવાના? એના મોલન્સ એટલે કે x ઓફ a ઇઝ ઇક્વલ ટુ એના મોલ ભાગ્યા દ્રાવણના કુલ મોલ એટલે કે Na ભાગ્યા Na વત્તા Nb. બીના મોલન્સ એટલે કે xb ઇઝ ઇક્વલ ટુ બીના મોલ ભાગ્યા દ્રાવણમાં કુલ મોલની સંખ્યા એટલે કે Nb ભાગ્યા Na વત્તા Nb. નેક્સ્ટ સાંદ્રતાનો એકમ છે મોલારિટી અને મોલાલિટી. મોલારિટીની વાત કરીએ પહેલા તો એની સંજ્ઞા કેપિટલ M લખી શકાય, બરાબર? તો મોલારિટી એટલે કેપિટલ M, મોલાલિટી એટલે સ્મોલ m લખીશું, બરાબર? તો મોલારિટી એ ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાતો એકમ છે, તેને m વડે દર્શાવાય છે. એની વ્યાખ્યા સિમ્પલ, 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. એટલે કે કેપિટલ M મોલારિટી ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં, N2 ભાગ્યા V લીટર. બે દ્રાવણોની મોલારિટીની ગણતરી હોય, જ્યારે કદ આપેલું હોય એકનું જ, બીજાનું શોધવું હોય તો V2 ને સૂત્રનો કરતા બનાવો. સૂત્ર વાપરો M1V1 બરાબર M2V2. મોલાલિટી સ્મોલ m એની વાત કરીએ. દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલી હોય, દ્રાવક શબ્દ છે, બરાબર યાદ રાખજો, અને તેને સ્મોલ m વડે દર્શાવાય છે. તો સ્મોલ m મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ N2 ભાગ્યા દ્રાવકનું દળ, દ્રાવક એટલે કે W1 કિલોગ્રામમાં. આ એનું સૂત્ર થઈ ગયું. સીમિત પ્રક્રિયક કોને કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે તમારે એક પદાર્થના જથ્થા પરથી બીજાનો જથ્થો ગણવાનો હોય ત્યારે કોણ સીમિત પ્રક્રિયક છે એ સમજવું જોઈએ. તો એના માટે આપણે લઈએ કે સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા અને એના પરથી સમજૂતી. ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણે હોતા નથી. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય છે
એકનો જથ્થો વધુ અને બીજાનો જથ્થો ઓછો હોય, જેટલો સાપેક્ષ જથ્થો લેવો જોઈએ એટલો ન લીધો હોય. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તેને કેટલાક સમય પછી એ પૂરેપૂરો વપરાઈ જાય છે. ત્યારબાદ બીજો પ્રક્રિયક કે જે વધુ પ્રમાણમાં હતો તે થોડો ઘણો જથ્થો પ્રક્રિયા કર્યા વગર પડી રહે છે અને ત્યારબાદ છતાં પણ પ્રક્રિયા આગળ વધતી નથી, કારણ કે એક પ્રક્રિયક પૂરેપૂરો વપરાઈ ગયો છે. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે, માટે તેને કહેવામાં આવે છે સીમિત પ્રક્રિયક. દાખલા તરીકે આપણી જે હમણાં પ્રક્રિયા હતી 2H2 + O2 gives 2H2O. આનો જરૂરી જથ્થો દાખલા તરીકે 2 મોલ છે અને આનો 1 મોલ છે. પણ જ્યારે લીધેલ મોલ એ આના 2 મોલ હોય અને આના 0.5 મોલ જ હોય તો જરૂરી જથ્થા કરતા અડધો જથ્થો લીધો છે, માટે તે સીમિત પ્રક્રિયક થઈ જશે. કેવો થઈ જશે? સીમિત પ્રક્રિયક. અને તે પૂરેપૂરો વપરાઈ જશે અને પ્રક્રિયા ત્યાં આગળ બંધ થઈ જશે. અને હવે વધુ એની પાસે હાઇડ્રોજન પ્રક્રિયામાં હાજર હોવા છતાં એ પ્રક્રિયા નહીં કરી શકે, કારણ કે સામે બીજા પ્રક્રિયકની પણ જરૂર હોય છે જે રહ્યો નથી. તો આ રીતે સીમિત પ્રક્રિયક એટલે જેનો સાપેક્ષ જથ્થો ઓછો હોય તે, તો સામેનો પ્રક્રિયક એ વધારાનો પ્રક્રિયક ગણાશે એની સાપેક્ષમાં, જે પડી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ વન શોટ ચેપ્ટરની અંદર જે પહેલું ચેપ્ટર લીધું એનું વન શોટ આપણને બધી જ થિયોરિટિકલ માહિતી આપી છે. આ ચેપ્ટરની બધી જ થિયરી સમજ્યા બાદ હવે દાખલાઓની ગણતરી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.